ગુજરાતમાં અને દેશમાં ઘણીવાર એવી ઘટનાઓ બની છે જેમાં બોરવેલમાં બાળક પડી ગયો હોય અને ફસાઈ જવાના કારણે તેનો જીવ બચાવી શકાયો નથી। તંત્ર તરફથી મહેનત તો ઘણી કરવામાં આવે છે પરંતુ સફળતા નથી મળી શકતી। અમરેલીના રાજુલાના મહેશ આહિરે ખાસ એક રોબોટ બનાવ્યો જે આવી પરિસ્થિતિમાં ઉપયોગી સાબિત થશે। રોબોટની ખાસિયત એ છે કે બાળક કઈ સ્થિતિમાં બોરવેલમાં છે તે જાણી શકાય છે અને રોબોટના 2 હાથથી બાળકને બહાર કાઢી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। રોબોટને સ્માર્ટફોન સાથે જોડી તેનું રેસ્ક્યુ કરી શકાશે। મહેશ આહિરે અગાઉ આવા રોબોટ એનડીઆરએફની ટીમને સોંપ્યા છે। યુવકે જે લેટેસ્ટ વર્ઝન રોબોટનું બનાવ્યું તે દિલ્હીની એનડીઆરએફ ટીમને સોંપવામાં આવશે। 3 રોબોટ બનાવવા પાછળ અંદાજે 15 લાખનો ખર્ચ કરાયો છે। ઘણી બધી ઘટનાઓ જોઈ છે કે બોરવેલમાં બાળક પડી જવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે। તેને રેસ્ક્યુ કરવામાં પણ ઘણા દિવસો લાગતા હોય છે। કહી શકાય કે અમરેલીના રાજુલા ગામના મહેશ આહિર દ્વારા એક એવો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે કે જે બોરવેલમાં પડેલા બાળકને આસાનીથી રેસ્ક્યુ કરી શકે છે અને તેને ફોન જોડે કનેક્ટ કરી અને તેને ઓપરેટ કરવાનું કામગીરી પણ કરી શકે છે। કઈ રીતે કરવું તેની પણ એ રોબોટ દ્વારા જ માહિતી આપવામાં આવે છે કે બાળકની હાલત કેવી છે અને કઈ રીતનું છે। મહેશ સાથે જ વાત કરીએ। મહેશ, ખાસ કરીને આ આઈડિયા પહેલા તો ક્યાંથી 2017ની વાત છે। 2017માં હું લાઈવ ન્યૂઝ જોતો તો લાઈવ ન્યૂઝની અંદર એક 3-4 વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું અને ત્યારબાદ 3 થી 4 દિવસ સુધી એને રેસ્ક્યુ કરવા માટેનું ઓપરેશન ચલાવવામાં આવ્યું પણ આખરે બાળક એમનો જીવ ગુમાવી બેઠ્યું અને એ બાળકને નિકાલી ન શકાયું। ત્યારબાદ એ બાળકના જે માતા પિતા હતા એ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા એનડીઆરએફની ટીમને અને ત્યાંની લોકલ ટીમને કે તમે અમારા બાળકને બચાવી ન શક્યા તો કંઈ નહીં પણ એમની જે ડેડ બોડી છે એ તો અમને સુપ્રત કરો તો અમે એમની જે આખરી જે અમારી જે દફન વિધિ હોય કે જે કંઈ કરવાનું હોય એ કરી શકીએ। પણ એમાં પણ આપણી જે ટીમ હતી એ લાચાર હતી અને એક સમયે મેં અમિતાભ બચ્ચન પાસેથી એવું સાંભળ્યું હતું કે આપણો જે દેશ છે એ મંગળ સુધી પહોંચી ગયો છે, ચંદ્ર સુધી પહોંચી ગયો છે પણ હજી સુધી આપણે એક બાળકની અંદર જે માસૂમ જીવ પડી ગયો હોય એમને બચાવવા માટે ત્યાં સુધી નથી પહોંચી શકતા। એટલે મને થયું કે હું સાયન્સ ટેકનોલોજી સાથે જોડાયેલો છું તો મારે આ બાળકોને બચાવવા માટે કંઈક કરવું જોઈએ। એટલા માટે મેં 2017થી જ તે બોરવેલ રેસ્ક્યુ રોબોટ બનાવવા ઉપર કામ ચાલુ કરી દીધેલું। મહેશભાઈ, તમે ખુદ એમટેક થયેલા છો અને જોબ પણ કરો છો દિલ્હીમાં અને આ તમે જે 2017થી શરૂઆત કરી અત્યાર સુધી કેટલા વર્ઝન બનાવ્યા છે અને શું નવું છે આ અત્યાર સુધીના વર્ઝનમાં આ રોબોટ? મેં ફર્સ્ટ વર્ઝન 2018માં બનાવવાની સ્ટાર્ટ કર્યું હતું અને 2019ના જૂન-જુલાઈ મહિનાની અંદર ફર્સ્ટ વર્ઝન બનાવેલું। ત્યારબાદ એ વર્ઝનને મેં એનડીઆરએફને સોંપ્યું પણ ત્યારબાદ મને થોડા સજેશન આપવામાં આવ્યા અપડેટ કરવા માટેના તો ત્યારબાદ મેં એક સેકન્ડ વર્ઝન બનાવ્યું અને અત્યારે હાલ જે આ વર્ઝન છે આ વર્ઝન થર્ડ વર્ઝન છે અને લાસ્ટ વર્ઝન છે। આ વર્ઝન એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરે છે એટલે કે જો કોઈ બાળક બોરવેલમાં ફસાઈ જાય તો એ બાળક કઈ પરિસ્થિતિમાં છે, બાળકની આસપાસમાં જે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે કે અલગ અલગ જે ગેસ છે એ ગેસનું પ્રમાણ કેટલું છે એ પણ આપણે જાણી શકીએ છીએ। પ્લસ બાળકને બચાવવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ એઆઈ સિસ્ટમના લીધે આપણે જાણી શકીએ છીએ અને એ એઆઈ સિસ્ટમના લીધે આપણે બાળકને ઝડપથી ઝડપ બચાવી શકીએ છીએ અને રેસ્ક્યુ કરી શકીએ છીએ। આ રોબોટ તો તૈયાર થઈ ગયો છે, હવે કદાચ તમે એને દિલ્હી એનડીઆરએફની ટીમને આપવા જઈ રહ્યા છો, ક્યારે આપવાના છો અને એ લોકોનું શું? હું આ 2 થી 3 દિવસની અંદર જ એનડીઆરએફની ટીમને સુપ્રત કરીશ અને ત્યારબાદ એનડીઆરએફની ટીમ આ રોબોટનું એના તરફથી જે મને કહેવામાં આવ્યું હતું અપડેટ કરવાનું તો એ અપડેટ થયા છે કે નહીં એ લોકો બધું ચેકિંગ કરશે અને ચેકિંગ કર્યા બાદ એ લોકો મને આ જે રોબોટ છે એ રોબોટ બનાવવા માટેનો ઓર્ડર આપી શકે છે। જે મહેશભાઈએ તૈયાર કરેલો રોબોટ છે તેના દ્વારા હવે બાળકને બચાવવું ખૂબ સરળ બની જશે અને આ રોબોટ હવે ટૂંક સમયમાં જ દિલ્હીની એનડીઆરએફ ટીમને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ કદાચ આવા અનેક રોબોટ બોરવેલમાં ફસાયેલા બાળકને બચાવવા માટે કામગીરી કરતા જોવા મળશે। કેમેરામેન રાહુલ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ।